ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 વિશે વાત કરીશું અને પ્રકરણ 2 નું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ રશિયન ક્રાંતિ। બરાબર, તો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ પ્રકરણનું પ્રસ્તાવના એટલે શરૂઆત શું છે તેના વિશે માહિતી પહેલા આપણે મેળવીશું। તો અહીંયા ખાસ વાત કરેલી છે કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો વિશે, કે પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો જે છે એ એશિયા ખંડ અને આફ્રિકા ખંડમાં સંસ્થાનો સ્થાપ્યા છે। તો પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો જે છે એ એમની પોતાની જે સામ્રાજ્યવાદની ભૂખ બરાબર અને પ્રદેશ મેળવવા માટેની જે લાલસા છે, જે આપણે અગાઉના પ્રકરણની અંદર જે સહકારી યોજના અને દાખલા તરીકે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે વાત કરી છે, તો એમની જે પોતાની જે વિચારધારા પ્રમાણેની જે નીતિ છે જેના દ્વારા એમને એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોમાં શું કર્યું છે, એમને પોતે સંસ્થાનો સ્થાપ્યા છે। સંસ્થાનો એટલે વેપારી મથકો અથવા તો પોતાનો એક વિસ્તાર વધારવાની નીતિ અપનાવી છે એવું આપણે કહી શકીશું। હવે યુરોપના રાષ્ટ્રોની જે આ સંસ્થાનો સ્થાપવા માટેની જે સત્તા સ્થાપી છે, વિસ્તાર વધાર્યો છે, એના દ્વારા કેટલાક યુરોપિયન રાષ્ટ્રો વચ્ચે જે સ્પર્ધા છે, હરીફાઈ થવાને કારણે આપણે જોઈએ કે એશિયા અને આફ્રિકા ખંડની અંદર સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે અથવા તો સાંસ્કૃતિક ક્ષેત્રે ક્યાંક નુકસાન થયેલું જોવા મળે છે। બરાબર, અને આના કારણે વિશ્વ રાજકારણની અંદર કેટલાક એવા પરિણામો આવ્યા છે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયો અને રશિયન ક્રાંતિ થઈ એવું કહી શકાય। તો પહેલા આપણે વિચારીએ કે વિશ્વની અંદર અત્યાર સુધીમાં 2 વિશ્વયુદ્ધ થઈ ગયા છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ। બરાબર, અહીં આપણે જે વાત કરવાના છે પ્રથમ વિશ્વયુદ્ધ વિશે, તો પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? તમે ધોરણ 8 ની અંદર પણ પ્રથમ વિશ્વયુદ્ધ વિશે બરાબર સમયગાળા વિશે તમને ખ્યાલ હશે। તો આપણે જે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ 1914 થી 18 નો એનો સમયગાળો છે। બરાબર, પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? 1914 થી 18 ના સમયગાળા અંદર। બીજી બાજુ આપણે રશિયન ક્રાંતિની વાત કરીએ તો રશિયન ક્રાંતિ 1917 ની અંદર રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ। હવે સમજો કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે ચાલુ હતું ત્યારે રશિયાની અંદર આપણે જે બોલ્શેવિક ક્રાંતિ થયેલી જોવા મળે છે। તો પ્રદેશવાદની લાલસાને કારણે પશ્ચિમના રાષ્ટ્રોની વિચારધારાને કારણે વિશ્વના રાજકારણની અંદર આવી ઘટનાઓ બનેલી આપણને ક્યાંક જોવા મળે છે। બરાબર, તો અહીં આપણે પહેલા પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની અંદર જે સંસ્થાઓ જે સ્થાપવામાં આવ્યા છે, તો એમાં આપણે પહેલા વાત કરીશું કે એશિયા અને આફ્રિકા ખંડની અંદર તો સંસ્થાઓ સ્થાપ્યા છે, પણ એમને પોતે પોતાના પાડોશી દેશોને પણ બાકી રાખ્યા નથી। બરાબર, દાખલા તરીકે માત્રનો વાત કરે છે, યુરોપની વાત કરે, પણ યુરોપના પશ્ચિમ દેશોની વાત કરવામાં આવે છે, એટલે સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ માત્ર યુરોપના પશ્ચિમ રાષ્ટ્રોએ શરૂઆત કરી છે। તો એમના જે પડોશી દેશો જે છે, તો પડોશી દેશોના નામ છે નેધરલેન્ડ, બરાબર, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, સ્પેન। આ જે રાષ્ટ્રો જે છે એ એમના પાડોશી રાષ્ટ્રો છે, ત્યાં પણ પોતે પોતાના વેપારી મથકો સ્થાપી અને સત્તા કબજે કરી છે। ત્યાર પછી કેટલાક પ્રદેશો ફ્રાન્સે પણ પોતે પોતાની સત્તા સ્થાપી છે। હવે સમજો કે પોર્ટુગલના રાજા ત્યાં બિનવારસ તરીકે મૃત્યુ પામ્યો છે। આ પોર્ટુગલના રાજા વિશે જે વાત કરી છે, બરાબર, ઉલ્લેખ કર્યો છે, તો એ જે રાજા જે છે બિનવારસ મૃત્યુ પામ્યો છે। તો સ્પેનના જે રાજા જે છે એ પોતાનો લોહીનો સંબંધ બતાવે છે। સ્પેનના રાજા શું કરી રહ્યા છે કે અમારો ત્યાંનો સંબંધ છે લોહીનો। જેમ આપણે જોઈએ કે ભારતની અંદર લોર્ડ ડેલહાઉસી ખાલસા નીતિ જ્યારે અપનાવે ત્યારે વિવિધ બહાનાઓ દ્વારા ભારતના કેટલાક બાકી રહેલા પ્રદેશોને કોઈ પણ ભોગી ખાલસા કર્યા છે। તો અહીંયા પોર્ટુગલના શાસક બિનવારસ મૃત્યુ પામે છે, કોઈ પણ વારસદાર નથી, તો એ સ્પેનના રાજા પોતે પોતાનો લોહીનો સંબંધ બતાવી આ પ્રદેશને પોતાના નેજા હેઠળ કબજા હેઠળ લાવી દે છે। બરાબર, અને ત્યાર પછી એવું કહેવાય છે કે 6 દાયકા સુધી, 6 દાયકા, એક દાયકો એટલે 10 વર્ષ, તો બીજા 50-60 વર્ષ સુધી આપણે વિચારીએ તો યુરોપના રાષ્ટ્રો પર સ્પેન જે છે એ પોતે પોતાના સંસ્થાનો સ્થાપતો રહ્યો। બરાબર, આ પ્રકારનો ઉલ્લેખ માહિતી આપેલી છે આપણને।
ત્યાર પછી આપણે વાત કરીએ કે ફ્રાન્સના કેટલાક પ્રદેશો ઉપર ફ્રાન્સે પણ કેટલાક પ્રદેશો ઉપર દાખલા પોતે પોતાની સત્તા સ્થાપે છે પણ આપણે જોઈએ કે ઇટાલી અને જર્મની જે રાષ્ટ્રો જે છે એ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની દાખલા તરીકે મેં માહિતી લખી છે કે આ ઇટાલી અને જર્મની આ બંને રાષ્ટ્રો છે એ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશનો શિકાર બન્યા એટલે કે ફ્રાન્સના પ્રદેશો અને ઓસ્ટ્રિયાના જે પ્રદેશો જે છે એ ઇટાલી અને જર્મની આ બંને રાષ્ટ્રો શું કે પડાવી ગયા બરાબર અને ત્યાં પોતે પોતાના સંસ્થાનો સ્થાપ્યા તો એશિયા આફ્રિકાના રાષ્ટ્રો દેશોની અંદર સ્વતંત્ર એક રાષ્ટ્ર તરીકે યુરોપિયન રાષ્ટ્રોએ પોતે પોતાનો પગદંડો જમાવ્યો સત્તા સ્થાપી એવું આપણે કહી શકીશું હવે આપણે માત્ર એશિયા ખંડ વિશે વાત કરીશું તો એશિયાની અંદર જે સંસ્થાઓ જે સ્થાપવામાં આવ્યા છે એમાં ભારતની અંદર આપણે જોઈએ કે ઇંગ્લેન્ડનું આધિપત્યની સત્તા સ્થાપી હતી આપણે જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતનો જે વહીવટ જે છે એ 1757 માં પ્લાસી યુદ્ધ થયો ત્યારથી અંગ્રેજો ભારતનો વહીવટ કરવા લાગ્યા અને જ્યારે 1857 ના વિપ્લવની અંદર અંગ્રેજોને સફળતા મળે ત્યારથી ભારતની અંદર કાયદેસર લોકો વહીવટ કરતા રહ્યા છે તો ભારતની અંદર ઇંગ્લેન્ડની સત્તા હતી તો ઇંગ્લેન્ડે ભારતની અંદર પણ પોતે પોતાના સંસ્થાઓ વેપારી મથકો સ્થાપેલા આપણને જોવા મળે છે બરાબર સંસ્થાઓ સ્થાપ્યા છે અને ભારતના પડોશી દેશો શ્રીલંકા છે મ્યાનમાર છે સિંગાપોર છે મલાયા એ પણ ભારતની નજીક આવેલા દેશો છે બરાબર ત્યાં પણ પોતે પોતાના સંસ્થાનો સ્થાપ્યા છે હવે ઇંગ્લેન્ડ આ રીતે પોતે પોતાનો વિસ્તાર આગળ વધારી રહ્યો છે અને ભારતની ઉત્તરે આવેલો ચીન એ પણ પડોશી દેશ છે બરાબર તો ચીનની અંદર પણ ભારતની ઉત્તરે ચીનની અંદર પણ પોતે પોતાનું સંસ્થાન બનાવ્યું ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે ચીન અને ઇંગ્લેન્ડ આ બે રાષ્ટ્રો વચ્ચે આપણે જોઈએ તો અફીણ વિગ્રહ થાય છે કારણ કે ઇંગ્લેન્ડ ચીનની અંદર પોતે પોતાનું સંસ્થાન સ્થાપી અને ત્યાં ચીનની અંદર અફીણનો વેપાર કરવા લાગ્યા અને અફીણના વેપારની સાથે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થાય છે 1839 થી 42 ના સમયગાળામાં બરાબર હવે એમાં ઇંગ્લેન્ડનો વિજય થાય છે અને ઇંગ્લેન્ડનો વિજય થવાથી ચીન ત્યાં દાખલા તરીકે ચીનની હાર થવાને કારણે ચીન શું કરે છે પોતાના 5 બંદરો દાખલા તરીકે ઇંગ્લેન્ડને આપે કોણે આપી દે છે ઇંગ્લેન્ડ હવે ઇંગ્લેન્ડને 5 બંદરો જો ચીનના મળી જાય તો વેપાર માટે દાખલા તરીકે ઇંગ્લેન્ડની તાકાત વધી જાય ઇંગ્લેન્ડની સત્તા પગદંડોનો વિસ્તાર વધી જાય એવું આપણે કહી શકીએ જ્યારે અહીંયા શું થશે કે ચીનની ક્યાં આપણને નબળાઈ જોવા મળે છે કે પોતાના પ્રદેશ અંદર પોતે હાર મેળવે છે બરાબર તો અહીંયા ચીનની નબળાઈનો લાભ લઈને એવું કહેવાય છે કે જાપાન છે રશિયા છે જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અમેરિકા આ બધા રાષ્ટ્રોએ પોતે પોતાના વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા એવું કહી શકાય કારણ કે ચીન પોતાના દેશની અંદર પોતે હારી જાય છે બરાબર એના કારણે આ રાષ્ટ્રોએ પોતે પોતાના વેપારી અને રાજકીય અધિકારો મેળવેલા જોવા મળે છે ત્યાર પછી આપણે વાત કરીશું ખાસ પશ્ચિમ એશિયા ખંડના દેશો કેમ કે એશિયા ખંડનો જે પશ્ચિમ ભાગ જે છે એ બધા જ વ્યક્તિને આજે દુનિયાના લોકોને ખબર છે કે પશ્ચિમ એશિયા એટલે કેવો પ્રદેશ તો પશ્ચિમ એશિયા ખંડ જે છે એ દાખલા તરીકે આપણે જોઈએ કે ખનિજ તેલથી સમૃદ્ધ પ્રદેશ ત્યાં વિશાળ ખનિજ તેલના ભંડારો આવેલા છે એવું આપણે કહી શકીશું બરાબર તો ત્યાં ખનિજ તેલ મળી આવે છે હવે આ ખનિજ તેલ જે મળી આવે છે પ્રદેશોની અંદર દાખલા તરીકે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું જેના કારણે ત્યાં પણ પોતે પોતાના વેપારી મથકો સ્થાપ્યા એવું કહી શકીશું બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ આફ્રિકા ખંડની આફ્રિકા ખંડની અંદર જે વેપારી મથકો જે સ્થાપવામાં આવ્યા છે તે તો જુઓ કે આફ્રિકા ખંડની અંદર 15મી સદીના અંત ભાગથી આફ્રિકાના દક્ષિણ ખંડના દક્ષિણ ભાગમાં ડચ પ્રજા જે છે એ પોતે પોતાનો પગદંડો જમાવ્યો બરાબર શરૂઆત ડચ પ્રજાએ કરી છેક 15મી સદી તો યુરોપના રાષ્ટ્રો માટે એવું કહી શકાય કે 15મી સદી એટલે આધુનિક યુગનો સમયગાળો કહેવાય કેમ કે તમે યુરોપનો ઇતિહાસ જ્યારે
વાંચશો ભણશો તો તમને જે 15મી સદીથી જે ઇતિહાસ ભણવામાં આવે છે યુરોપની ધરતીનો તેને આધુનિક યુગ કહેવામાં આવે છે જ્યારે ભારતનો ઇતિહાસ તમને ભણવામાં આવે અને ભારતના આધુનિક યુગની જો વાત કરવામાં આવે તો એને 19મી સદીથી ઇતિહાસ ભણવામાં આવે છે 19મી સદી બરાબર 19મી સદીથી જ્યારે ભણવામાં આવે ભારતના તો એને આધુનિક યુગનો સમયગાળો કહેવામાં આવે છે તો એમને ત્યાં ડચ પ્રજાએ એક નવા ભૌગોલિક પ્રદેશની શોધ કરી અને ત્યાં પણ પ્રદેશ ઉપર પોતે પોતાનો પગદંડો ડચ પ્રજાએ જમાવી શરૂઆત કરી શકાય ત્યાર પછી આપણે વાત કરીએ ઇંગ્લેન્ડ તો ઇંગ્લેન્ડે આફ્રિકા ખંડનો જે દક્ષિણ ભાગ જે કેપ ઓફ ગુડ ઓફ પ્રદેશ છે ત્યાં પોતે પોતાના સંસ્થાનો સ્થાપ્યા છે બરાબર ફ્રાન્સની વાત કરીએ તો ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં પોતે પોતાના પ્રદેશો પર આફ્રિકાના પ્રદેશો પર કબજો મેળવ્યો છે સત્તા સ્થાપી છે હવે સમજો કે યુરોપિયન રાષ્ટ્રો જે છે એ પોતે આ રીતે સંસ્થાઓ સ્થાપતા ગયા છે પણ આ સમયગાળા દરમિયાન યુરોપની ધરતી પર ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે બરાબર તો ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં થઈ છે તો યુરોપની ધરતી પર અને ઔદ્યોગિક ક્રાંતિનો જે જન્મ કહેવાય તો ઇંગ્લેન્ડ છે બરાબર ઇંગ્લેન્ડની અંદર દાખલા તરીકે આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ ઇંગ્લેન્ડનો અને એનો સમયગાળાની આપણે વાત કરીએ તો 1750 થી 1850 એ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો બરાબર તો આ સમયગાળો પણ એક યાદ રાખો ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ 1750 થી 1850 ના સમયગાળા ત્યાર પછી આપણે બેલ્જિયમના રાજા જે છે એમને લિયોપોલ્ડ જે આફ્રિકા ખંડનો લિયોપોલ્ડ કોંગોનો જે વિશાળ પ્રદેશ છે તેને કબજે કર્યો હતો ત્યાર પછી વાત કરીએ તો આ જે પ્રદેશો છે દાખલા તરીકે શરૂઆતમાં ઇંગ્લેન્ડે કેપ ઓફ ગુડ દક્ષિણ આફ્રિકાનો દક્ષિણ ભાગમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા પણ ત્યાર પછી આફ્રિકા ખંડની ઉત્તરે જ્યાં નાઇલ નદી આવે ઇજિપ્તની નાઇલ નદી ત્યાં ઇજિપ્ત પ્રદેશ છે પછી આફ્રિકાનો પૂર્વ ભાગ દક્ષિણ આફ્રિકાના કેટલાક પ્રદેશો ઉપર દાખલા તરીકે ઇંગ્લેન્ડે પોતે પોતાના સંસ્થાનો સ્થાપેલા જોવા મળે છે ત્યાર પછી આપણે વાત કરીએ ફ્રાન્સ વિશે બરાબર તો ફ્રાન્સ જે છે એ ટ્યુનિશિયા મોરોક્કો પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો ઉપર પોતે કેટલાક સ્થળો પર દાખલા તરીકે સંસ્થાનો સ્થાપ્યા પછી જર્મની છે તો જર્મની જે છે એ પૂર્વ પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો નો ઉલ્લેખ કર્યો છે પૂર્વ અને માત્ર પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો પર કેટલાક પ્રદેશો પર કબજો મેળવ્યો છે અને ઇટાલી જે દેશ છે તો દાખલા તરીકે રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશોની વાત કરીએ હવે સમજો કે ઇટાલી જે છે તો રાતો સમુદ્ર ક્યાં આવે છે જે આપણે દાખલા કે ભારત અને યુરોપ વચ્ચેની જે સુએઝ નહેર પસાર કરવામાં આવે છે તો આફ્રિકા ખંડની ઉત્તર દિશા તરફ બરાબર તો રાતા સમુદ્ર છે તેની આજુબાજુના પ્રદેશો પર પોતે પોતાના સંસ્થાનો સ્થાપ્યા પછી સ્પેન અને પોર્ટુગલ આફ્રિકાના કેટલાક પ્રદેશો એટલે ચોક્કસ આપણને ઉલ્લેખ નથી કર્યો પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો પર સ્પેન અને પોર્ટુગલે પણ પોતે પોતાના સંસ્થાનો સ્થાપ્યા છે હવે મહત્વની ઘટના શું બને છે કે પ્રદેશવાદ એટલે કે સંસ્થાનો સ્થાપવાની જે હરીફાઈ જે ચાલી રહી છે જે સ્પર્ધા ચાલી રહી છે એના માટે પ્રાદેશિક વિસ્તાર મેળવવાની જે સ્પર્ધા ચાલી રહી છે એના ધ્યાનમાં રાખીને બર્લિન મુકામે યુરોપના રાષ્ટ્રોને શું થાય છે એક પરિષદનું આયોજન કરવામાં આવે છે યુરોપિયન રાષ્ટ્રોની એક પરિષદ કરે છે ક્યાં બર્લિન મુકામે બર્લિન જર્મનીનું પાટનગર છે બર્લિન બરાબર 1884 થી 85 બરાબર એટલે કે 84 85 ના સમયગાળો ચોક્કસ આપણને તારીખ કે વાર આપેલો નથી પણ સમયગાળો બતાવે છે તો એ પરિષદનું આયોજન શા માટે કરવામાં આવ્યું કારણ કે એમણે એશિયા ખંડ અને આફ્રિકા ખંડની જે સંસ્થાઓ સ્થાપ્યા છે એના માટે યુરોપિયન રાષ્ટ્રોએ જે સ્પર્ધા હરીફાઈ જે ચાલી છે એમાં એ બધા પ્રદેશોની વહેંચણી કેવી રીતે કરે કોઈ પણ જાતનો મતભેદ ન થાય એને ધ્યાનમાં રાખીને કોઈ પણ કારણોસર એમને પરિષદનું આયોજન કરીને ચર્ચા વિચારણા કરવામાં આવે એવું આપણે કહી શકીશું બરાબર તો આ રીતે ઘટના બની છે અને સમગ્ર એશિયા આફ્રિકા ખંડ યુરોપિયન રાષ્ટ્રોએ આ રીતે સંસ્થાઓ સ્થાપ્યા છે બીજી બાજુ આપણે એક તરફ વિચારીએ કે યુરોપના રાષ્ટ્રોએ સંસ્થાન મુખ્ય રાષ્ટ્રો કહેવાય એશિયા આફ્રિકા ખંડના રાષ્ટ્રો પર પોતે પોતાની સત્તા હસ્તગત કરી છે ત્યારે બીજી બાજુ ઘટના શું બને છે સૌથી મહત્વની ઘટના દુનિયામાં બની રહી છે કે ઇટાલી અને જર્મનીનું એકીકરણ આ પ્રશ્ન અહીં બે રાષ્ટ્રો ભેગા થઈ ગયા છે એકીકરણ થવું એટલે કે બે રાષ્ટ્રોનું ભેગા થઈને
તો અહીંયા બે રાષ્ટ્રો ભેગા થયેલા આપણને જોવા મળે છે, એકીકરણ થયું છે. આ એક સૌથી મહત્વની ઘટના બને છે દુનિયાની અંદર, બરાબર. અને એના કારણે જર્મની રાષ્ટ્ર જે છે એ પોતે પોતાનો ઔદ્યોગિક જે વેપાર છે એ ખૂબ ઝડપથી વેપારીકરણ તરફ આગળ વધે છે અને સંસ્થાઓ સ્થાપવાનું કામ કરે છે. તો આ જે હરીફાઈ જે ચાલે એના કારણે એવું કહેવાય છે કે વિશ્વનો જે પ્રવાહ જે છે ક્યાંક બદલાયો છે અને વિશ્વની અંદર રાજકીય, આર્થિક, સામાજિક શોષણ થયું અને દાખલા તરીકે જર્મનીનો વિકાસ ત્યાં અટકી જાય છે અને પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બને છે તો કહીશું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાસ આ જર્મની બહુ મહત્વનો સ્વાગતાર રાષ્ટ્ર ગણી શકાય છે, બરાબર. તો પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મની, ઇટાલી આ બધા રાષ્ટ્રોની સંસ્થાનવાદી રાષ્ટ્રોની કેવી ભૂમિકા રહે છે એને ધ્યાનમાં રાખી અને આપણે પ્રથમ વિશ્વયુદ્ધની અગાઉના પીરિયડની અંદર વાત કરીશું, બરાબર. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારે અહીંયા દાખલા તરીકે અભ્યાસ કરવાનો છે અને